ધોરણ 10 પાસ અને 12 પાસ ઉપર ઇન્ડિયન આર્મી અગ્નિવીરમાં ભરતી બહાર પડી છે. ટોટલ 25,000થી પણ વધારે ઓલ ઓવર ઇન્ડિયામાં ખાલી જગ્યા પર ભરતી છે, જેના ફોર્મ ભરવાની શરૂઆત છે એ 13 ફેબ્રુઆરી 2026થી થઈ ગઈ છે. અને તમે એના ફોર્મ છે એ 1 એપ્રિલ 2026 સુધી આર્મી અગ્નિવીરની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપરથી ભરી શકશો. ક્વોલિફિકેશનની વાત કરું તો મેં જેમ કીધું એમ કે અલગ અલગ પોસ્ટ છે એમાં અલગ અલગ, જેમ કે અમુકમાં 10 પાસ માંગે છે, અમુકમાં 12 પાસ માંગે છે, અમુક પોસ્ટ છે એમાં 8 પાસવાળા પણ ફોર્મ ભરી શકે છે. એજ લિમિટની જો વાત કરું તો 17.5 વર્ષથી ઓછી એજ ન આવવી જોઈએ અને 21 વર્ષથી વધારે એજ ન આવવી જોઈએ. બરાબર, આ એજ લિમિટ છે. હવે એના માટે સૌથી પહેલા તમારી ઓનલાઈન ટેસ્ટ લેવાશે, પછી તમારી ફિઝિકલ ટેસ્ટ લેવાશે, પછી તમારું મેડિકલ એક્ઝામિનેશન થશે. એ રીતની આખી પ્રોસેસ છે. તમારે ફોર્મ ભરવાની શરૂઆત, એટલે કે તમારે ફોર્મ અપ્લાય કરવું હોય તો લિંક છે એ હું કમેન્ટમાં પિન કરીને રાખું છું, ત્યાં તમે જોઈ લેજો અને ત્યાંથી તમે અપ્લાય કરવાનું શરૂ કરી લેજો. ખાસ કરીને જે લોકોને ઇન્ડિયન આર્મીમાં જવું છે ને જે લોકો ધોરણ 10 પાસ અને 12 પાસ છે. વધારાની કાંઈ માહિતી મારી પાસે આવશે કે ઓનલાઈન ટેસ્ટમાં સિલેબસ શું હશે, એક્ઝામ પેટર્ન શું હશે, તો ફરીથી હું રીલ મૂકીશ, એટલા માટે મને ફોલો કરી લેજો. થેન્ક યુ.